ચાલો મિત્રો, નમસ્કાર. શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું તમામ વિદ્યાર્થી મિત્રોનું. આજે મિત્રો થોડી ઘણી વાત કરવી છે. જે ભરતી બોર્ડ છે, એલઆરડી નું ભરતી બોર્ડ, એમને થોડી રજૂઆતો કરવા વિદ્યાર્થીઓ ગયેલા અને એની સાથે અમુક જે ગુરુજનો છે, બરાબર, કે જે ક્લાસીસ ચલાવતા હોય એવા શિક્ષકો ગયેલા, એના વિશે વાત કરવી છે. જુઓ કે આવો બહુ સમય નથી આપણી પાસે આવી વાતચીત કરવાનો, પણ તમને જે સાચું છે ને એ બે શબ્દ કહેવા છે આજે, બરાબર. એટલે આજે આપણે આવ્યા છીએ, બાકી આવો સમય નથી આપણી પાસે. તો ભરતી બોર્ડના જે અધ્યક્ષ છે અથવા તો એની કમિટી છે, એમને રજૂઆતો કરવા માટે થોડી ગયેલા. એલઆરડી માં ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે, 90% વિદ્યાર્થી મિત્રો છે, એમને શંકા છે. આમ તો પાકું જ છે, શંકા ના કહેવાય, કે જે ભરતી બોર્ડે અને હસમુખ પટેલ સાહેબે જે વિડીયોમાં કીધેલું ગુજરાતી વ્યાકરણ નહીં પૂછવામાં આવે તો છતાં ગુજરાતી વ્યાકરણ પૂછી લીધું છે. નોટિફિકેશનમાં ચોખવટ નથી ગુજરાતી વ્યાકરણ પૂછવામાં નહીં આવે, પણ હસમુખ પટેલ સાહેબ ભરતી બોર્ડના અધ્યક્ષ હતા અને એમણે કીધું હતું કે ગુજરાતી વ્યાકરણ પૂછવામાં નહીં આવે, બરાબર. ચલો, એટલું બધું તો કઈ તકલીફ નથી કે ભાઈ ચાલો ના પાડી દે ભરતી બોર્ડ અધ્યક્ષ કે ભાઈ ના, એ પૂછ્યું બરાબર છે, તો તકલીફ નથી. પણ એક ગઈકાલે જે બનાવ બન્યો છે, એ બનાવ વિશે અને જે વિચારધારા છે, આખા ગુજરાતમાં જે વિચારધારા છે, હસમુખ પટેલ સાહેબ એવી વિચારધારા એક એમ કહેવાય ને કે નાખી દીધી છે વિદ્યાર્થીઓમાં અને અધિકારીઓમાં, કે ટ્યુશન ક્લાસીસ વાળા લૂંટે છે બધાને, બરાબર. એના વિશે વાત કરવી છે. જો પ્રથમ આપણે જે અરજી થઈ એના વિશે, એટલે કે રજૂઆત વિશે વાત કરીએ તો રજૂઆતમાં પહેલા તો ભરતી બોર્ડ છે એને રજૂઆત કરવા ગયા, ભરતી બોર્ડના અધ્યક્ષ જે છે એ મળ્યા નથી. અને ભરતી બોર્ડમાં જે સભ્ય છે, એ સભ્ય જે બેઠા હોય, સભ્ય બેઠા હતા, સભ્ય જે છે ભરતી બોર્ડના, એમને રજૂઆત કરતા એમણે નામ છે, સરનામા છે, કોલ લેટર છે, આ બધું વિદ્યાર્થીઓનું લીધું છે. એમને પૂછવામાં આવ્યું તો નામ દીધું નથી. હવે વિચાર કરો, વિદ્યાર્થી આગળથી લઈ લેવાનું અને એમને નહીં દેવાનું, તો શું કામ ભાઈ? વિદ્યાર્થીઓને હકીકત તો એને દેવાનું હોય કે લો આ મારો નંબર, કાંઈ પણ તકલીફ હોય, તમને કાંઈ એવું લાગે તો કોલ કરજો અડધી રાત્રે, અમે બેઠા છીએ. એને બદલે વિદ્યાર્થીઓના નંબર લીધા. હાલો, નો ડાઉટ, કાંઈ વાંધો નહીં. પછી જે ભરતી બોર્ડે હજી તો પહોંચે વિદ્યાર્થીઓ અને શિક્ષકો, એની પહેલા તો પોલીસ જે છે ત્યાં હતી, બરાબર. તો પોલીસ જે છે એને ખબર હતી કે આ શિક્ષકો અમુક છે. સામત ગઢવી સાહેબ છે, તમે હમણાં વિડીયો તમને હું છેલ્લે બતાવીશ, તમે જોઈ લેજો. ઘણા બધા શિક્ષકો હાજર હતા, પણ હતા, બરાબર. તો શું બધી હાલત થઈ છે એ છેલ્લે તમે જોઈ લેજો. હવે એ વખતે જે પોલીસ કર્મીઓ છે એ પણ બોલતા હતા કે આ લોકો જે છે એ તો એમનું ટૂંકમાં કામ કરે છે, એમની જે કઈ હોય ભાષા, બરોબર, એ તમે જોઈ લેજો. તો વિદ્યાર્થીઓને ઉશ્કેરી રહ્યા એવો એનો મતલબ હતો. કોણ? કે શિક્ષકો જે છે, જે ટ્યુશન ક્લાસીસ વાળા છે, એ આ વિદ્યાર્થીઓ છે એને ઉશ્કેરી રહ્યા છે. આ તમને ઉશ્કેરે એવા સ્પષ્ટ શબ્દો હતા. ચલો, ત્યાં સુધી કાંઈ વાંધો નથી, આગળ વાત કરીએ. સામત ગઢવી સર છે, એમની ટીમ હતી અને ઘણા બધા શિક્ષકો હતા, એમણે જે છે ત્યાં ગયેલા, એમણે અનુભવ પણ કરેલો. હવે જે ભરતી બોર્ડના અધ્યક્ષ તો મળ્યા નથી, તો જે સભ્ય મળ્યા એમણે એવું કીધું કે અમે વેબસાઇટ પર મૂકીશું. એમને આજે રજૂઆતો કરી, એમણે કીધું અમે વેબસાઇટ પર મૂકીશું, બરાબર. હવે મેઇન વસ્તુ વાત એક જ છે કે ટ્યુશન ક્લાસીસ વાળાની ચર્ચા બહુ થઈ રહી છે. હસમુખ પટેલ સર એલઆરડી ના જ્યારે અધ્યક્ષ બન્યા, બરાબર, ત્યારે એમણે શરૂઆત કરેલી કેવી કે ટ્યુશન ક્લાસીસ વાળા જે ભણાવે છે એવું પૂછવાનું નથી આપણે, બરાબર, નો ડાઉટ. ચલો, ના પૂછે. ક્લાસીસમાં જાય છે શું કામ? વિદ્યાર્થીઓ ક્લાસીસમાં જાય છે શું કામ? તમે બધા જાણતા જશો, તમે બધા વિદ્યાર્થીઓ છો, બરાબર. છેલ્લા ઘણા વર્ષથી ક્લાસીસ વાળાની ટીકા કરવામાં આવી રહી છે. તો હું તમને સ્પષ્ટ શબ્દોમાં કહું છું, ક્લાસીસ વાળાની ટીકા કરે કોઈ તકલીફ નથી, કાંઈ તકલીફ નથી, કરો ટીકા, બરાબર. પણ એક દ્રષ્ટિ તમે નજર નાખજો, આખા ગુજરાતમાં નજર નાખજો. સરકાર ક્લાસીસ કરવા માટે
સહાય આપી રહી છે વિદ્યાર્થીઓને જેમને ક્લાસ 3, ક્લાસ 2, ક્લાસ 1 અધિકારીઓ બનવું હોય એના માટે સરકાર પોતે સહાય આપી રહી છે, સ્કોલરશિપ આપી રહી છે. શું કામ આપી રહી છે? વિદ્યાર્થીઓને ક્લાસીસ કરવા માટે તો સરકાર શું કામ ભાઈ આપી રહી છે? એક બાજુ અધિકારીઓ જે છે અથવા તો આખા ગુજરાતમાં માહોલ અધિકારીઓમાં ખાસ કરીને જે મોટા મોટા અધિકારીઓ છે, પગારદારો છે, એમના મતે એવું છે કે ક્લાસીસ વાળા છે એ વિદ્યાર્થીઓને લૂંટે છે. સરકાર એક બાજુ શું કરે છે તો કે વિદ્યાર્થીઓને ક્લાસીસ કરવા માટે, એને ભણવા માટે, ક્લાસીસનું જે નોકરી મેળવવા માટે, ભરવા માટે વિદ્યાર્થીને સહાય કરે છે. વિદેશમાં ભણવા માટે એટલે કે વિદેશમાં એને નોકરી કઈ એને ભણવાનું હોય, વિદેશમાં નોકરી મેળવવાનો એનો અભ્યાસક્રમ હોય, બરાબર, તો એના માટે પણ સરકાર અહીંથી આપણી સરકાર એમને મદદ કરે છે. પોલીસ કોન્સ્ટેબલની સામાન્ય ક્લાસીસ માટે 20,000 રૂપિયા સરકાર ખર્ચે છે. તો શું કામ ખર્ચતી હશે ભાઈ? બરાબર, સરકારને શોખ તો છે નહીં. બીજી વાત, મેં ઘણું બધું જોયું છે, મારા ઘણા બધા અનુભવો છે. સારા જે એટલે અત્યારે અધિકારીઓ છે, બરાબર, એમ કહી રહ્યા છે કે ક્લાસીસ વાળા તમને લૂંટી રહ્યા છે. 99% નહીં પણ 90% રાખો, ચાલો 90% અધિકારીઓ ક્લાસીસ કરી અને પછી જ અધિકારી બન્યા છે. 90% વિદ્યાર્થીઓ ક્લાસીસ કરેલા છે. તમે તમારી રીતે ચેક કરી લેજો, તમારી રીતે તમે ઓબ્ઝર્વેશન કરી લેજો કે જે સારા અધિકારીઓ હશે, કલેક્ટર હશે, આઈપીએસ હશે, અત્યારે જે ભરતી બોર્ડના અધ્યક્ષ છે, જે કઈ હોય, બરાબર, મોટા ક્લાસ 1-2 અધિકારીઓ, પ્રોફેસરો ગમે તે તમે જોઈ લેજો, એ ક્લાસીસ કરી અને પછી બનેલા છે. એક તમને તાજેતરનો 2-3-4 વર્ષથી ચર્ચામાં છે ડીવાયએસપી સફીન હસન સર, બરાબર, કે જે ગુજરાતના સૌથી નાની વયના સફીન હસન સર છે, ડીવાયએસપી. એ પણ ખુદ એમની સાથે મેં નોકરી કરેલી છે ભાઈ, અને એ ખુદ જે છે એમ કહેતા હતા કે ક્લાસીસે હું ગયો તો એને ક્લાસીસ તો કર્યું જ છે, પણ વાંચવા ત્યાં જે કરે એ જ અહીંયા ઘરે આવીને કઈ કરવાની, ઘરે આવીને બધું ફગાઈ દેવાનું. મીન્સ કે ઘરે આવીને કઈ નથી કર્યું, બરાબર. તો એ ત્યાં પકડ લીધી, પણ મારો તો મતલબ એક જ છે, ભલે એની ક્લાસીસે પકડ લીધી, ઘરે આવીને કઈ મહેનત નથી કરી, પણ એક વસ્તુ તો છે, ક્લાસીસે તો ગયા જ છે, બરાબર. તો આમ 90% જે ઉચ્ચ અધિકારીઓ છે પોતે ક્લાસીસ કરેલા છે. જે અધિકારીઓ છે એના વિદ્યાર્થી છોકરાઓ, એના છોકરા છે, વિદ્યાર્થી એટલે છોકરા છોકરીઓ છે, એમનું ઓબ્ઝર્વેશન કરી લેજો મિત્રો. એ પોતે ક્યાં ભણે છે, એમના છોકરાઓ પણ ક્લાસીસ કરતા હશે, બરાબર. એના છોકરાઓ સારા મોંઘા ક્લાસીસ કરતા હશે. એમના છોકરાઓ સારી મોંઘી પ્રાઇવેટ સ્કૂલમાં ભણતા હશે. તો કેમ ભાઈ સરકારી ભણવા નથી જતા? મોકલો ને સરકારી ભણવામાં. તમે તો અધિકારી છો, તમે તો કહો છો કે ભાઈ ટ્યુશન ક્લાસીસ વાળા લૂંટે છે, તો આ શાળા વાળા નથી લૂંટતા સાહેબો? વિચાર કરો સાહેબ, આ તમને શાળા વાળા નથી લૂંટતા કે જ્યાં તમે સરકારી તો અઢળક છે ભાઈ, શાળાઓ અઢળક છે, કોલેજો અઢળક છે, તો તમારા છોકરાઓ તો ત્યાં પ્રાઇવેટમાં કરી રહ્યા છે પણ અભ્યાસક્રમ. તો આ લોકોનો શું વાંક છે? અને સરકાર જે વિદ્યાર્થી, ગરીબ વિદ્યાર્થી છે, એસટી એસસી ઓબીસી, આ બધાને સહાય સરકાર આપે છે ભણવા માટે કે ભાઈ તમે પ્રાઇવેટમાં તમે ભણો. તો ભાઈ એમાં શું તકલીફ છે? તો આમાં ક્યાં ક્લાસીસ વાળા ભાઈ ખોટા છે? અને બીજું, વિદ્યાર્થીઓના મગજમાં પણ અત્યારે એવું ચાલી રહ્યું છે કે ક્લાસીસ વાળા લૂંટે છે. જો ભાઈ, ક્લાસીસ વાળા તમને ક્યાંય ઘરે લેવા આવતા નથી. તમને તમારી મહેનત ઉપર વિશ્વાસ નથી, તમને તમારા ઉપર વિશ્વાસ નથી કે હું પાસ થઈશ એટલે તમે ક્લાસીસમાં જાઓ છો. તમને તમારી ઉપર વિશ્વાસ હોય, હા, 10-20% વિદ્યાર્થીઓ લાગે જ છે, અને ખુદની ઉપર વિશ્વાસ છે, હું લાગીશ, મને આવડે છે, એ ક્લાસીસ નથી કરતા, એમને જરૂર નથી. હું નથી કહેતો કે 100% વિદ્યાર્થીઓ ક્લાસીસ કરીને જ લાગે, 80% વિદ્યાર્થીઓ ક્લાસીસ કરીને જ લાગે છે. શું કામ? વિદ્યાર્થીને ખુદને નથી ખબર પડતી, એને કેમ તૈયારી કરવી, એને ખુદને કઈ આમ એક્સપિરિયન્સ, અનુભવ નથી, અને એને વિશ્વાસ નથી. ઘણા બધા વિદ્યાર્થીને ખ્યાલ બધો હોય છે, બરાબર, અભ્યાસક્રમ અપ ટુ ડેટ ક્રમ કરેલો હોય, બધું વ્યવસ્થિત કરેલું હોય, પણ એને ખુદને વિશ્વાસ ન હોય, એટલા માટે ક્લાસીસ તમે કરો છો. તમે કોઈ શોખથી ક્લાસીસ કરતા નથી, બરાબર. તમે તમારી રીતે, તમારી જ રીતે
પોતે પરફેક્ટ નથી, તમારી રીતે તમે સક્ષમ નથી, એટલે તમે ક્લાસીસ કરો છો ને, તો એમાં ક્લાસીસ વાળાનો વાંક નથી, કોઈનો વાંક નથી. તમે તમારી રીતે પરફેક્ટ છો, તમને તમારી ઉપર વિશ્વાસ છે, તો ક્યાં સવાલ જ આવ્યો છે. એટલે આ વિદ્યાર્થીઓ માટે કહું છું કે જે વિદ્યાર્થીઓ, અમુક વિદ્યાર્થીઓ કહેતા હોય કે ક્લાસીસ વાળા લૂંટે છે, ક્લાસીસ વાળા આમ કરે છે, તેમ કરે છે, ભાઈ બધું કરતા હશે, બધું કરે છે, બરાબર. પણ એક જ વસ્તુ કે તમે ક્લાસીસ શું કામ કરો છો? નહીં કરવાના ક્લાસીસ તો આપણે ન કરીએ તો ક્લાસીસ વાળા ભલે જ બેઠા એમના, તમને શું વાંધો છે ભાઈ? ને વિદ્યાર્થીઓ જાય છે ત્યાં તમે જાઓ છો ત્યારે ક્લાસીસ એના ચાલે છે ને ભાઈ. નહીં જવાનું, નહીં એટલે જ જઈએ છીએ આપણે કે આપણને જ વિશ્વાસ નથી, આપણને ખબર છે, આપણને મનથી જ ખબર છે હું પાસ નથી થતો, હું પાસ નથી થવાનો, એટલે તમે એની ગાઈડલાઈન લેવા જાઓ છો, એની પેપર સેટો બહાર પાડે છે, પેપર દેવા જાઓ છો, એના ક્લાસીસો કરો છો તમે, એટલે જ ક્લાસીસ કરો છો કે તમને ખુદને વિશ્વાસ નથી, તમે એક્ઝામ માટે પરફેક્ટ નથી, તો પછી ક્લાસીસ વાળાનો વાંક કાઢશું નહીં આપણે, બરાબર. બસ બહુ વધારે તો કેવું નથી. જે સારા રાજકારણી છે, બરાબર, જે સારા રાજકારણી છે, અધિકારીઓ છે, એના બધાના બાળકો તમે જોઈ લેજો ક્યાં એમના બાળકો ભણતા હશે, બરાબર. સારી પ્રાઇવેટ સ્કૂલો કે જે ફેસિલિટી વાળી, જે લાખો રૂપિયાનો ખર્ચો વર્ષે હશે, ત્યાં અધિકારીઓના છોકરા, જ્યાં આ લોકો જે રાજકારણમાં છે એ છોકરા છોકરીઓ ત્યાં ભણતા હશે, બરાબર. અને ગરીબ જે પ્રજા છે એ ક્યાં ભણતી હશે? તો એ સરકારી શાળામાં ભણતી હશે. આ ઓબ્ઝર્વેશન કરજો જરા. હું કોઈનું ખરાબ બોલતો નથી, આ એક સમજણની વાત છે. તમને જે ગેરસમજણ છે વિદ્યાર્થીઓને છે, પછી અધિકારીઓને છે, આ ગેરસમજણની વાત છે કે ગેરસમજણ આવી ના રાખો. મેં કીધું એમ, અધિકારીઓને કદાચ એવું હોય કે ક્લાસીસ વાળા લૂંટે છે તો ક્લાસીસમાં મોકલવાની જરૂર નથી. જો તમારા છોકરાઓ સક્ષમ હોય તો મોકલવાની જરૂર નથી, પણ તમે જ મોકલો છો. શું કામ મોકલો છો? તમને ખબર છે મારા છોકરાને ક્લાસીસમાં મારે મોકલવો પડશે, તો જ એ કમ્પેરમાં રહી શકશે બધાની, એટલે તમે મોકલો છો. તો પછી આમાં ક્લાસીસ વાળાનો વાંક ક્યાંથી? બરાબર. આમાં જો મેં કીધું કોઈની ટીકા નથી, આ તો એક વાત છે, અધિકારીઓની કોઈની ટીકા નથી, બરાબર. એ જેમ ચાલતું હોય, પણ આ તો એક સમજણની વાત છે. એમ આ ક્લાસીસ નું આવ્યું એટલે મારે કેવું પડે છે કે ભાઈ ક્લાસીસ જે છે એમની ટીકાઓ ચાલી રહી છે, તો ભાઈ ટીકાઓ શું કામ કરો છો? મેં કીધું એમ, ટીકાઓ કરવાનો કોઈ મતલબ નથી. વિદ્યાર્થીઓને નથી આવડતું, એને નથી સમજણ પડતી કેમ તૈયારી કરવી. એમને અમુક ચેપ્ટરો, ઘણા બધા ચેપ્ટરો એવા હોય કે એને કઈ ટપ્પો જ ન પડે, તો એ ક્લાસીસમાં જાય એટલે એને ટપ્પો પડવાનો છે. અને આ કઈ કોઈ નિયમ વિરુદ્ધ નથી. અત્યારે ક્લાસીસ વાળાને તો આમ જેમ ક્લાસીસ વાળા આરોપી હોય ને આમ જોવામાં આવે છે ઘણા બધા દ્વારા, બરાબર. અધિકારીઓ દ્વારા, ઘણા બધા વિદ્યાર્થીઓ દ્વારા કેમ જોવામાં આવે છે? ક્લાસીસ વાળા જે આરોપી હોય એમ જોવામાં આવે છે. એટલે ભાઈ ક્લાસીસ વાળાનું ક્યાં એમાં કઈ આવ્યું? ક્લાસીસ ચાલે છે જ એટલે કે તમે ત્યાં જાઓ છો, વિદ્યાર્થી લોકો તમે ત્યાં જાઓ છો એટલે ક્લાસીસ ચાલે છે. તમે બંધ કરતો ને જવાનું, કારણ કે તમને ખુદની ઉપર વિશ્વાસ નથી કે પાસ થાય છે, એટલે તમે ક્લાસીસમાં જાઓ છો. પછી શું કામ ક્લાસીસ વાળાનો વાંક કાઢો છો મારા ભાઈ, બરાબર. અને મેં કીધું સરકાર જે છે એ સરકાર આપી રહી છે એના માટે સહાય, સરકાર સહાય કરી રહી છે ક્લાસીસ કરવા માટે. ક્લાસ 3 થી ક્લાસ 1-2 સુધી સરકાર સહાય કરી રહી છે, તો ક્લાસીસ વાળાનો શું ભાઈ વાંક છે આમાં? બસ ચાલો, આમ તો ઘણું બધું કહી દીધું, આટલું બધું કહેવાય નહીં, બહુ વધારે પડતું કહી દીધું કહેવાય ને. આટલું બધું મેં કીધું, આપણી પાસે સમય પણ નથી, બરાબર. તો કેવું લાગ્યું તમને? જે કાંઈ લાગ્યું હોય, બરાબર, એ સહેજ કોમેન્ટ કરજો કે ના સાહેબ વાત બરોબર છે કે ખરાબ વાત છે, જે કાંઈ હોય. જો આપણો નિયમ છે, મારા યુટ્યુબ ચેનલમાં ખરાબ કોઈની ગાળો આવી હોય ને, ગાળો, તોય હું સ્વીકારતો નથી. સારી કોમેન્ટ હું સ્વીકાર લઉં છું, ને સારી કોમેન્ટ સ્વીકારી અને એ વિદ્યાર્થીઓને હું પાછો રિપ્લાય આપું છું. પણ જે ખરાબ હોય ને, ખરાબ, જો આપણે ગાળો આવતી જ નથી, અને ઉપરવાળાને દયા છે કે આવશે નહીં. ગાળો આવે ને, ગાળો એટલે હું એને સ્વીકારું નહીં. એટલે ગાળો ક્યાં રહે? પાછળ રહે ને ગાળો. આપણને શું કામ ગાળો લાગે? એને જ લાગે ને, એટલે ગાળો લેવાની નહીં, બરાબર. એટલે ખરાબ કોઈનું લેવાનું નહીં, સારું હોય એક્સેપ્ટ કરતા શીખી જાઓ. કોઈ પણ વ્યક્તિ હોય, ગમે તે વિશ્વનો કોઈ પણ વ્યક્તિ હોય, બરાબર, ખરાબ નહીં લેવાનું, આપણે સાંભળી લેવાનું છે. સારું હોય ને એને એક્સેપ્ટ કરતા શીખી જાઓ. ખરાબ લેવાની એટલે એની પાસે રહે. ખરાબ જે આપણે લઈએ નહીં ને એની પાસે રહે, બરાબર. આપણી તો આવી ટેવ છે.
એટલે કઈ વાંધો નહીં, ચલો કરો કોમેન્ટ, આપણે આપણું કામ કરીએ આગળ. મારે ઘણા બધા લેક્ચરો લેવાના છે, બરાબર. અત્યારે લેક્ચરની શરૂઆત આપણે કરી દીધી છે, અને તમારા માટે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે, એમની એક રિક્વેસ્ટ સરસ મજાની હતી કે સાહેબ તમારા લેક્ચર અમને ખૂબ જ ગમે છે, બરાબર. એટલે તમારી આગળ બુક હોય તો આપો. હવે આપણે નવું શરૂ કરેલું છે, આપણી આગળ કાંઈ અવેલેબલ નથી. આપણે વનરક્ષક ફોરેસ્ટ બીટગાર્ડ જે છે એની એક PDF બહાર પાડેલી કરંટ અફેર્સની, કંઈક છેલ્લા દોઢ વર્ષની કરંટ અફેર્સની આપણે PDF આપેલી, અને ટેસ્ટ બહાર પાડેલી 51 પેપર સેટ આપણે બહાર પાડેલા. આટલું આપણે માત્ર કરેલું, બહુ વિદ્યાર્થીઓને અઢળકી આપણે ઉપયોગી થયું છે, બરાબર. તો હવે એક આપણે નાનો એવો તમારા સાથ સહકારથી પ્રયાસ કર્યો છે. ક્યું કે ભાઈ આપણે એક ગણિત રીઝનિંગની બુક બહાર પાડવાના છીએ, અને ગેરંટી સહિત કહી દઉં છું, ગુજરાતમાં ક્યાંય પણ જો આવી ગણિત રીઝનિંગની બુક જો તમને મળે મારી પદ્ધતિ મુજબની, જે બુકની અંદર શીખવાની પદ્ધતિ મુજબની, બરાબર, તો ગોતી લેજો. ગુજરાતમાં ક્યાંય નથી મળવાની એવી બુક. ધીરજપૂર્વક બનાવું છું, છેલ્લા 1 વર્ષથી મહેનત કરું છું, હજી મહેનત શરૂ છે, હજી તો બહુ કામ બાકી છે. તો ઈ જે છે ઈ આપણે જ્યારે થઈ જશે ત્યારે આપણે તમને જાણ કરશું. વહેલા તકે બની જાય આપણી બુક એવો પૂરેપૂરો પ્રયત્ન કરીએ છીએ, અને બની જશે બુક એટલે આપણે તમને જાણ કરશું. અને ગેરંટી સહિતની બુક આપું છું કે ગમે એવો વિદ્યાર્થી હોય આ એકવાર બુક ખાલી જોઈ લે, અને એનો લેક્ચર પણ આપણે લેશું. તમને આપી ખાલી નથી દેવાની, આખી બુક તમને જે આપણે બનાવશું એની એ જ બુક તમને આપણે YouTube ચેનલ પર આખી પરમેનન્ટ આપણે તમને સોલ્યુશન આપીને રાખશું, બરાબર. એટલે તમને કદાચ બુકમાં ના સમજાય તો હું સોલ્યુશન જે આપું એ તો તમને સમજાશે જ, એટલા માટે આપણે સોલ્યુશન પણ આપીશું. તો ખૂબ સરસ મજાનો મારો પ્રયત્ન છે. ગણિત રીઝનિંગમાં હવે તમે પાછા નહીં પડો, આપણી બુક તમે લેશો, બરાબર, એટલે તમે ગણિત રીઝનિંગમાં ક્યાંય પાછા પડવાના નથી. અને એ પછી એમાં આપણે જો સફળતા મેળવશું તો આગળ પણ આપણે કંઈક પ્રયત્ન કરીશું કે વિદ્યાર્થીઓ, બને એટલા વિદ્યાર્થીઓને આપણે ઉપયોગી થશું, અને આપણું બધું નોર્મલ હોય. 51 પેપર સેટ જે વિદ્યાર્થીએ આપણા ફર્સ્ટ લીધા હતા, કે જે આપણી વનરક્ષક ફોરેસ્ટ બીટગાર્ડ માટે છે, એમને પૂછી લેજો. માત્ર ને માત્ર 151 રૂપિયા લીધા હતા આપણે. એમાં 1 વર્ષનું કરંટ અફેર્સ આપણે ફ્રી આપ્યું હતું, બરાબર. હવે વિચાર કરો, 51 પેપર સેટ, જે ઓનલાઈન તમારું મટીરિયલ તમને એમાં દેવાનું, મિનિસ કે એની PDF દેવાની, તમારું રિઝલ્ટ દેવાનું, ખાલી 151 માં, અને 1 વર્ષનું કરંટ અફેર્સ, પર્યાવરણીય કરંટ અફેર્સ, એ તમને આપણે બધું ફ્રીમાં આપેલું, બરાબર. તો વિચાર કરી લો, ખાલી 151 રૂપિયામાં આપણે શું લઈ લીધું. આવી નોર્મલ પ્રાઇસ હશે આપણી. પછી 51 પેપર તો આપણે એમ કહેવાય વનરક્ષક ફોરેસ્ટ બીટગાર્ડના સાવ 51 પેપર તો આપણે ફ્રીમાં એના પહેલા લીધા હતા, બરાબર. પછી આપણે ચાર્જ નોર્મલ કર્યો. તો આવું નોર્મલ ચાર્જીસ હશે, આપણું બહુ વધારે ખાસ કઈ હશે નહીં. ચાલો તો મિત્રો રાખીએ છીએ. તમે આ જે મેં કીધું એના વિશેનો એક વિડીયો સેટ જોઈ લેજો, તમને અંદાજ આવી જશે. અને આ સિવાય કઈ કેવું નથી, આપણે આપણા લેક્ચરો જે છે એ ઘણા બધા બાકી છે, બરાબર. એ લેક્ચરોની અંદર આપણે હવે આગળ વધશું. મુખ્યમંત્રી સાહેબનું નામ ક્યાં આપવાનું આવે છે? અમારે ક્યાં મુખ્યમંત્રી કહેવાનું આવે છે? બોલવાની વાત જ નહીં કરવાની. ચલો તમારા બે માણસો એમને યુટ્યુબ ઉપર કીધેલું, એટલે યુટ્યુબ ઉપર કે આલી મોવાલીએ થોડું કીધેલું, ભરતી બોર્ડના અધ્યક્ષે કીધેલું. એમને એવું કહી દીધું કે ગુજરાતી વ્યાકરણ કરવાનું છે, તો છોકરાએ તો આટલા 25 વિષય કરે, એક વધારે કરી લે. ભરતી બોર્ડના અધ્યક્ષ કહે છે કે ગુજરાતી વ્યાકરણ પૂછવાનું નથી, છોકરા તૈયારી કરે છે. હવે એ અધ્યક્ષ બદલી જાય છે, તેમાં છોકરાને શું વાંક? એવું કહે છે કે ભાઈ એ તો ઓફિશિયલ પ્લેટફોર્મ નહોતું. એટલે અત્યારે તમે મળવા ગયા હતા, શું રજૂઆત કરીને શું કહ્યું એમણે, અને કોણ મળ્યા તમને? અમે એમને નામ પૂછ્યું તો એમને ના પાડી કે હું નામ નથી કહેવાનું. છોકરાઓના તો બધાના નામ સરનામા જે મળવા ગયા બધાના લઈ લીધા, નામ સરનામા, પછી એમના મોબાઈલ નંબર, એમના કોલ લેટર, એ બધું લઈ લીધું. પણ એમને પૂછ્યું કે તમારું નામ શું, એટલે કીધું કે અમે અમારું નામ ના કહીએ. અચ્છા, એમને નામ નથી કહેવાનું પણ આ બધાને કહેવાનું. હા, એટલે અમે એક અજ્ઞાન માણસને મળીને આવ્યા છીએ, અનામી માણસને મળીને આવ્યા છીએ, જે પોતે ઠેકેદાર છે કે હું આ ભરતી બોર્ડનો વહીવટ. ઉમેદવારો તથા સંચાલકો પોલીસ ભરતી બોર્ડમાં રજૂઆત કરવા આવ્યા હતા. શું તેમની રજૂઆત હતી, શા માટે તેઓ એકત્રિત થયા છે, આપણે જાણીએ. સૌથી પહેલા શું રજૂઆત હતી એના વિશે વાત કરો. છેલ્લે જે પોલીસ
કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતી થઈ તો એમાં આ વખતે સિલેબસમાં ચેન્જ થયેલું. એ વખતે ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખભાઈ પટેલ સાહેબ હતા. તો એમને જે અભ્યાસક્રમ આપેલો એમાં એવું કીધેલું કે 20 માર્ક્સનું ગુજરાતી ગદ્યાર્થ ગ્રહણ એટલે કે ફકરા ઉપરથી જવાબ લખવા, આવું ગુજરાતીમાં એમને લખેલું હતું. પછી એમને વિડીયોમાં વિદ્યાર્થીઓને સંબોધન કરતાં પણ કહેલું કે વ્યાકરણ નહીં આવે, તમારે ફકરા ઉપરથી પ્રશ્ન લખવાના છે. જ્યારે પેપર આવ્યું ત્યારે એમાં 5 પ્રશ્ન એવા હતા કે જે ગદ્યાર્થ ગ્રહણના હતા જ નહીં, જેને ગુજરાતની ભાષામાં ભાષા વૈભવ કહેવાય, કે જેમાં ખાલી જગ્યા આપેલી હોય અને તમારે તમારી બુદ્ધિથી એ જવાબ લખવાના, એટલે ફકરા ઉપરથી જવાબ લખવાના નહોતા. એટલે વિદ્યાર્થીઓની એવી માંગ હતી કે આ પ્રશ્ન છે એ રદ થવા જોઈએ. એટલે જ્યારે પ્રોવિઝનલ આન્સર કી આવી પછી ભરતી બોર્ડે કીધું કે તમને કોઈ પ્રશ્નમાં વાંધા હોય તો એ વાંધા અરજી દ્વારા તમે જણાવી શકો. વિદ્યાર્થીઓએ વાંધા અરજી કરી, ગુજરાતના હજારો વિદ્યાર્થીઓને એમાં વાંધો દેખાતો તો એ બધાએ કર્યું. હવે ફાઇનલ આન્સર કી 30 તારીખે આવી, એમાં એ પ્રશ્નને ધ્યાનમાં લીધા નહીં. પછી માની લો કે એક પ્રશ્ન એવો હતો કે જવાબમાં જી ન, એની જગ્યાએ ખાલી જી લખ્યું હતું, એટલે એમને એ પ્રશ્ન કેન્સલ કર્યો. તો એવો ને એવો બીજો એક પ્રશ્ન હતો કે જેમાં BRની સંજ્ઞા પૂછેલી, જેનું નામ બ્રોમિન થાય, ઓપ્શનમાં હતું નહીં, તો એમને બ્રોમાઇન સાચું આપ્યું. જો જીનું જીન તમે ખોટું કરો તો આ કેમ ન થાય, આવો અમારો વિદ્યાર્થીઓનો એક પ્રશ્ન હતો, તો અમે રજૂ કર્યો. એક સિરીઝ એવી હતી કે જેમાં અલગ અલગ 2-3 જવાબ થાય, એમને એક જવાબ 15 ટીક કરીને આપી દીધો. 15 સાચો છે એમાં ના નથી, પણ સામે બીજો જવાબ સાચો છે તો એ પણ એને માન્ય રાખવો પડે. અને આવું ભરતીમાં થાય છે કે એક પ્રશ્નમાં 2 જવાબ સાચા હોય તો બંને સાચા ગણી શકાય. ઓકે, એક પ્રશ્ન એવો હતો કે જેમાં વ્યાકરણની માત્રા જોઈ અને નક્કી કરવાનું થાય. હવે વ્યાકરણ તો ગુજરાતીમાં આવે, ઓકે, એ તો આમાં સિલેબસમાં હતું નહીં, તો જે સિલેબસ બહારનો પ્રશ્ન છે, લોજિક વગરનો પ્રશ્ન છે, ઓકે, એ પોલીસને પૂછવાનું નથી થતું. તો એ પ્રશ્ન વિદ્યાર્થીઓની માંગ છે કે રદ થવો જોઈએ. તો આવા અલગ અલગ 7 પ્રશ્નો છે કે જેમાં સુધારા થયા નથી. એ પ્રશ્નની અમે વિગતે ચર્ચા કરી, ભરતી બોર્ડના અધ્યક્ષને જણાવ્યું. બીજું અમે એ કીધું કે આ વખતે ભરતી બોર્ડમાં જે 200 માર્ક્સનું પેપર હતું એમાં 2 ભાગ હતા, પાર્ટ એ અને પાર્ટ બી. પાર્ટ એમાં 80 માર્ક્સનું, પાર્ટ બીમાં 120નું. ભરતી બોર્ડે એવું કીધેલું કે બંનેમાં 40% ફરજિયાત હોવા જોઈએ. હવે આ ગુજરાતીના 5 પ્રશ્નના લીધે 40ના આપણે 80ના 40% કરીએ એટલે 32 થાય. ઘણા વિદ્યાર્થી એવા છે કે જેને 31 થાય છે, એમાં વિદ્યાર્થીનો માર્ક નથી, કેમ કે એને ઓલા 5 પ્રશ્ન છે એ સિલેબસ બહારના પૂછ્યા હતા. હવે એ બીજા પાર્ટમાં 120 માંથી 90 લઈ આવે છે, તો 90 ને 30 ભેગા કરીએ તો 120 થાય છે. જો ભરતી બોર્ડના નિયમ પ્રમાણે ચાલીએ તો આગળનામાં 32 ને બીજામાં 48, એટલે 80 વાળો પાસ કહેવાય અને 120 વાળો નાપાસ કહેવાય. તો આ તર્કસંગત બાબત નથી. તો ભરતી બોર્ડ આનો યોગ્ય નિવેદન લાવે. બીજું, શિક્ષકોની હમણાં ભરતી થઈ, એ શિક્ષકોની ભરતીમાં જેને મેરિટ પ્રમાણે 51 થતું હતું એ લોકો નોકરીએ લાગી ગયા, પણ બીજા 62 વાળા છે એને નોકરી નથી મળતી આ શિક્ષકની ભરતીમાં. તો હોશિયાર છોકરા છે એ ઘરે બેઠા છે, બેરોજગાર થઈ, અને એ ભરતી બોર્ડ એવું કહી દે છે કે ભાઈ યોગ્ય ઉમેદવાર નથી એટલે અમે આ જગ્યા ખાલી રાખીએ છીએ. CCE ગ્રુપ એની જે પરીક્ષા ગઈ એમાં 242 માંથી ઓકે લગભગ 150 થી વધારે જગ્યા એવી છે કે જે 40%ના ક્રાઇટેરિયા પ્રમાણે પૂરી થતી નથી, તો એ જગ્યા એમને કેરી ફોરવર્ડ. તો આજે 20-25 લાખ છોકરાઓ તૈયારી કરે છે, તમે 10,000ની ભરતી કરો છો અને એ ધરતીમાં તમે 25% ભરતીઓ જો ખાલી રાખતા હો તો પછી આ છોકરાને રોજગાર કેદી મળશે? ભરતી બોર્ડ કંઈક આના ઉપર નકર પુરાવા, નકર કંઈક પૃથ્થકરણ કરે. આજે આટલા સમજદાર માણસો હોય, આટલા IAS IPS લેવલના અધિકારી હોય, એનામાં એટલો તો બુદ્ધિનો આમ હોય ને, આટલો અભાવ હોય. બીજું પ્રશ્ન એ છે કે આ વિદ્યાર્થીઓ કોને પૂછવા જાય? ભરતી બોર્ડના અધ્યક્ષ કહે છે કે ગુજરાતી વ્યાકરણ પૂછવાનું નથી, છોકરા તૈયારી કરે છે. હવે એ અધ્યક્ષ બદલી જાય છે, તેમાં છોકરાને શું વાંક? એવું કહે છે કે ભાઈ એ તો ઓફિશિયલ પ્લેટફોર્મ નહોતું, એમને યુટ્યુબ ઉપર કીધેલું. એટલે યુટ્યુબ ઉપર કે આલી મોવાલીએ થોડું કીધેલું, ભરતી બોર્ડના અધ્યક્ષે કીધેલું. એમને એવું કહી દીધું કે ગુજરાતી વ્યાકરણ કરવાનું છે, તો છોકરાએ તો આટલા 25 વિષય કરે, એક વધારે કરી લેત. હવે જો નથી કરવાનું કીધું છે તો પછી હવે અત્યારે કેમ એકબીજા ઉપર ખોખો કરે છે? આ છોકરાને જવાબ દેવા માટે કોઈકની જવાબદારી તો બને ને. અધ્યક્ષને મળીએ તો કે અધ્યક્ષ મળતા નથી. અત્યારે અમે જેમને મળ્યા છીએ એમની ટીમમાંથી મળ્યા છે, એમને એવું 7 દિવસનું કીધું છે કે આજે સોમવાર છે, શુક્રવાર સુધીમાં અમે તમારી વાત ઉપર મૂકીશું અને એનું જે પણ કંઈ હશે એ વેબસાઇટ ઉપર મૂકીશું. એટલે અત્યારે તમે મળવા ગયા હતા, શું રજૂઆત કરીને શું કહ્યું એમણે, અને કોણ મળ્યા તમને? અમે એમને નામ પૂછ્યું તો એમને ના પાડી કે હું નામ નથી કહેવાનું. છોકરાઓના તો બધાના નામ સરનામા જે મળવા ગયા બધાના લઈ લીધા, નામ સરનામા, પછી એમના મોબાઈલ નંબર, એમના કોલ લેટર, એ બધું લઈ લીધું. પણ એમને પૂછ્યું કે તમારું નામ શું, એટલે કીધું કે અમે અમારું નામ ના કહીએ. અચ્છા, એમને નામ નથી કહેવાનું પણ આ બધાને કહેવાય. હા, એટલે અમે એક અજ્ઞાન માણસને મળીને આવ્યા છીએ, અનામી માણસને મળીને આવ્યા છીએ, જે પોતે ઠેકેદાર છે કે હું આ ભરતી બોર્ડનો વહીવટ કરતા છું. અરે તમે નામ કેમ ન કહી શકો ભાઈ? કાલ સવારે વિદ્યાર્થીઓને એના મમ્મી પપ્પાને કે કોને મળીને આવ્યા, એવું કહેવાનું કે નામ વગરના માણસને મળીને આવ્યા છે. આ ખોટી વાત છે ભાઈ. તમે રિસ્પોન્સિબલ છો, તમે સરકારના ટેકેદાર છો, સરકારના વહીવટદાર છો, લોકોના પૈસે તમારો પગાર થાય છે,
ઓકે તમે ભરતી કરેલા છો, અથવા તો કદાચ એમને એવું લાગતું કે મારી ભરતી નથી થઈને હું ડાયરેક્ટ વહીવટદાર તરીકે આવી ગયો છું એટલે નામ છુપાવતા હોય. કોઈ અમને નામ કીધું નથી. હા, અમારી સાથે બહુ શાંતિથી વાત કરી, જે સરકારી સિસ્ટમ પ્રમાણે થાય છે તો કે એ પ્રમાણે એકદમ કે તમે શાંતિથી વાત કોઈ અધિકારી કે કોઈ પણ કરે એમાં કોઈ ઉપકાર નથી નહીં. કરતું. એટલે આ શું છે કે અમે પૂછ્યું કે હાલો વાત તો થઈ ગઈ, બધી સમજૂતી થઈ ગઈ, આનું નિરાકરણ શું? એટલે ટલ્લે ચડાવી દીધું. અમે અધ્યક્ષને વાત કરશું. અધ્યક્ષ મેં કીધું કાંઈ વાંધો નહીં. પછી એનો જવાબ તો કે એ તમને વેબસાઇટ ઉપર મળશે. એટલે મેં કીધું ક્યારે? પછી આ ભરતી બોર્ડે એવું કીધું હતું કે ઓગસ્ટ સુધીમાં તો રિઝલ્ટ આપી દેવું. તો ઓગસ્ટ આ વખતનો આવી ગયો, એટલે આ વખતે આપવાનું છે કે આગલા ઓગસ્ટની વાત હતી? તો એ 15 ઓગસ્ટે આવશે. એટલે એ સ્પષ્ટતા કોણ કરી શકે? તો કે એ અમારા હાથમાં નથી. એટલે મારે ક્યાંનું પૂછવાનું? પછી એની પહેલા ગૃહમંત્રીને મળવા ગયા હતા તો એને કીધું ભરતી બોર્ડને પૂછો. અહીંયા આવ્યા કે અધ્યક્ષને મળવું છે તો કે એ મુખ્યમંત્રી આવે તો એ મળશે નહીં. આવું અહીંથી આવું કહેવામાં આવેલું. બરાબર છે. એટલે પછી અમે રાહ જોતા હતા ફાઇનલ આન્સર ક્યાં આવે પછી મળીએ. ત્યાં સુધી રાહ જોશો ને પછી આગળ શું એટલે કરશો? અમે શુક્રવાર સુધીની રાહ જોઈએ છીએ. જો શુક્રવાર સુધી અમારા પ્રશ્નનું યોગ્ય નિરાકરણ નહીં આવે ઓકે તો પછી હવે અમે આગળનું કંઈક તબક્કો નક્કી કરીશું. શું કહેશો તમે? બસ મહત્વનું અને વધારે વ્યવસ્થિત વાત સામંતભાઈએ કરી દીધી. પણ હું એક વસ્તુ કહેવા માંગુ છું. હું 6 વર્ષથી ગાંધીનગર રહું છું અને હું 6.5-7 વર્ષ આ તૈયારીનો ભાગ રહી ચૂક્યો છું. મારું એટલું જ કહેવાનું છે કે 7 થી 8 ભરતીના આંદોલનનો હું સાક્ષી છું. આ લોકો દરેક પ્રક્રિયામાં અને ભરતીમાં આટલા ગોટાળા કરે. હું એમ કહું આટલા બધા હોશિયાર છો, ટેકનિકલ છો તમે બધા, તો તમે આટલા બધા છબૈડા રાખો છો શા માટે? એ છબૈડાનો ભોગ તમારે બી બનવું પડે છે અને વિદ્યાર્થીઓને બી બનવું પડે છે. તો અમે ખાસ એ રજૂઆત કરવા માંગીએ હવે પછીનું કંઈ પણ ભરતી પ્રક્રિયા કે પેપર તમે કાઢો તો તમે તમારી પાસે હોશિયાર માણસો નથી, તમે શાંતિથી જો. હાલો એકાદી બે ભૂલ રહી, આ કેટલા દીકરા દીકરીઓના પ્રશ્નાર્થ ચિહ્ન રહી જાય ભાઈ ભરતી ઉપર. અમે પણ એક ભાગ રહી ચૂક્યા છીએ આવી પરિસ્થિતિનો. તમે ભાગ રહી ચૂક્યા છો, તમે વાત કરી. તો જ્યારે આની પહેલા હમણાં જ્યારે શરૂઆત તમે આવ્યા ત્યારે મેં કન્વર્ઝેશન તમારું ને પોલીસનું સાંભળ્યું. પોલીસવાળા એવું કહે છે કે તમારા ધંધા કરવાના જ વિદ્યાર્થીઓને એવું કીધું તમારા ભવિષ્યમાં તમારા ડિપાર્ટમેન્ટમાં જવાનું જ પરીક્ષા પાસ કરવાની. એટલે કે આ બધાના તો ધંધા કરવાના છે એવું કહેવું છે. ધંધા એટલે હું ધંધા તો કરવાના જ ને. તમે એ ખોડાઈ દેવાના છો અમને ધંધા? એટલે અમે તો ચાલો હું એક કન્સલ્ટન્ટ છું, મારે તો કોઈ સ્વાર્થ નથી, હું કોઈ પાર્ટી સાથે જોડાયેલો નથી, હું કોઈ હોદ્દેદાર નથી. પણ આમાંથી મારા 5, 10, 15 દરેક ભરતીમાં મારી સાથે સંકળાયેલા 5, 10 એસ્પાયરન્ટ્સ હોય છે. આનું શું? અહીંયાની વેદના છે. આ અમે ધંધાદાર છીએ. અહીંયા જેટલા વિદ્યાર્થી પૂછ્યા અહીંયા આટલા. ભાઈ મેં આજે અહીંયા આવવાની તમારી પાસે કઈ ફી લીધી છે? હે, તમારી પાસે કઈ પૈસા લીધા છે? તો અમે ધંધાર્થી કોને કહેવાય? ભાઈ આ છોકરા છે, તમારા પપ્પા શું કરે છે? ફેરી કરે છે. આ ભાઈના પપ્પા ફેરી કરે છે. હવે એ ફેરી બંધ કરે તો 200-300 રૂપિયા જે કમાય છે એ ગુમાવાના થાય? એ નથી આવી શકતા. આવે તો એ રજૂઆત શું કરે? એટલે આ છોકરાને અમારા ઉપર ભરોસો છે કે આ આવશે તો અમને કંઈક સાથ સહકાર આપશે. એટલે અમારે આ છોકરો કે તમે આવો તો ના પાડી દેવાની. અમે હું એવા નફટ છીએ જેમ આ લોકો અમને કહી દે છે નફટતાથી અમે અમારું નામ ન કહી શકીએ? અમે નથી બાયલા ભાઈ, અમે બાયલા નથી. આ છોકરાની પીડા માટે અમે મેદાન ઉતર્યા છીએ અને અમે ક્યાં એવું કહીએ છીએ કે અમે તમને હેરાન કરવામાં. અમે શાંતિથી વાત કરીએ છીએ, અમે અમારી રજૂઆત મૂકીએ છીએ. અમારી રજૂઆત ખોટી હોય તો એવું તમે ઓફિશિયલી કહી દો કે તમારી રજૂઆત ખોટી છે. આ જે 5 પ્રશ્નો વ્યાકરણમાં આવે છે એવું અમે કહીએ છીએ. ભરતી બોર્ડ એવું કહી દે કે આ વ્યાકરણમાં ન આવે, આવું લેખિતમાં એકવાર કહી દઈએ. અમે છોકરાને કહી દઈશું કે આ પ્રશ્નો નથી આવતા. પણ ભરતી બોર્ડ એવું તો કહેશે ને કે આ વ્યાકરણમાં નથી આવતા તો આવે હેમાસ. ઓકે, 2 પ્રશ્ન તમે કેન્સલ કર્યા, કયા પુરાવા ઉપર તમે કેન્સલ કર્યા? એ અત્યારે એવું પૂછે છે કે તમે આના પુરાવા આપો. તો ઓલાના પુરાવા તમને મળી ગયા તો આના પુરાવા કેમ નથી મળ્યા? છતાં અમે પુરાવા આપ્યા. હાલો કે તમારી પાસે પુરાવા નથી, એક વખત તો આપી દીધા હતા, આજે પ્રિન્ટ કાઢીને પાછા આપ્યા છે. આ ફેરી કરે છે, જેના માતા પિતા મજૂરી કરે છે. આ છોકરાઓ બિચારા દૂર દૂરથી આવે છે. એ અમારું મોટું જોવા નથી આવતા કે અમારો ધંધો કરવા કે એની જાહેરાત કરવા નથી આવતા. એની પીડા લઈને આવે છે, એને બીક લાગે છે. અહીંયા આવીને ડાયરેક્ટ નંબર લે છે, આ ભાગીને વયા જાય છે. શું કરવા તમારા નંબર ભાઈ વિદ્યાર્થીના? તમે એને પ્રશ્ન પૂછો ને કે તમારી પીડા શું છે ને એનું સમાધાન શું છે, વાત પતી ગઈ. નંબર શું કરવા છે? અને તમે નંબર આપો ને કે તમારે કઈ પણ પીડા હોય તો આ નંબર ઉપો. એ નંબર આપીએ છીએ. આ નંબર સરનામું નામ લેવું એ ખરેખર સિક્યુરિટી રીઝન હશે કે બાળકોને ડરાવવા માટેનું એક અભિગમ હશે? હું એમ કહું છું કે બાળકોના નંબર લઈને તમારે કામ શું છે? તમે શું કરવા કોઈ બાળકને પૂછો છો? માની લો કે હું ભરતી બોર્ડનો અધ્યક્ષ છું, મને કોઈક મળવા આવે તો મારે એના પ્રશ્નથી લેવા દેવા હોય કે એના નામ નંબરથી લેવા દેવા હોય? તમે એકવાર એને પૂછો ને કે આવા દો ભાઈ શું કામ છે? ભરતીને રિગાર્ડિંગ કામ હોય તો તમે જવાબ આપો. જો ભરતીને રિગાર્ડિંગ ના હોય તો તમે ના પાડી દો કે આ અમારામાં આવતું નથી. આ નાટક કરવાની કઈ જરૂર પડે છે? હા, અમારા મિત્ર વૈભવભાઈ આવ્યા હતા. વૈભવ સર અહીંયા ગાડી રજૂઆત કરી રહ્યા હતા. પોલીસવાળા અમને બોલી રહ્યા હતા કે આ ધંધો લઈને આવ્યો છે, ધંધો લઈને આવ્યો છે. સાહેબે કીધું તો કે તું તારી કરે એમ કરીને એથી શર્ટ કોલર પકડ્યો એમનો, 3 બટન તૂટી ગયા છે, શર્ટ ફાટી ગયો છે એમનો. ધક્કો મારી એમને ગાડીમાં બેસાડી દીધા. આજે આટલા લોકો આવ્યા છે, એમના યુટ્યુબના એમના વિડીયો પર કહેવામાંથી બધા આવ્યા છે. આ કોઈ રીત નથી એમના જોડે વર્તન કરવાની.
અને ભરતી બોર્ડ એવું કહી રહી છે કે અમે પારદર્શક તરીકે પરીક્ષા લઈએ છીએ. કઈ રીતે પારદર્શક લે છે તે ખબર નથી. હું 145 કિલોમીટરથી અહીંયા આવ્યો છું. મમ્મી પપ્પા મજૂરી કરે છે. મારું ગામ બરવાળા છે. એક મેડમ તો હમણાં એવું કહે છે કે થાય કરી લેજા ભરતી બોર્ડને કહી દે. હું સાંભળું છું એવું કહે છે. એક દુધિયા કલરનો ડ્રેસ પહેરીને આવેલા છે. અહીંયા ઉશ્કેરવા માટે આવે છે કે ભાગલા પાડો રાજનીતિ કરવા માટે એવું આવે છે કે 2-3ને બોલાવે છે અહીંયાથી અને તમે જાઓ. જે પણ કોઈક મેન છે એને લઈ જાઓ અંદર. એટલે આપણે છોકરા ઘરે રહ્યા જાય છે. કેમ કે કામને એવું કહેવા માગે છે કે તમે બંગડીઓ પહેરી છે, બીજું કઈ પહેર્યું નથી. એ બંગડી પહેરવી એ છે ને નહીં, આ બંગડી પહેરવી એ કોઈ શું કહેવાય કે એનું કઈ એક્ઝામ્પલ નથી. બંગડી પહેરવાથી કોઈ વધારે બહાદુર કે ડરપોક નથી થઈ જતું. એટલે એ ઉશ્કેરવા માટે આવે છે. 1-2 સાહેબ આવે છે. સાહેબ જે મેન હોય છે એમને ઉશ્કેરાવે છે. તું તારી કરે છે તો તમે કેમ તું તારી કરો છો? પોલીસ વાળાને અધિકાર છે તું તારી કરવાનો? કોઈ વ્યક્તિ આરે કેમ તમે આવી રીતના ખેંચીને અંદર પૂરી દીધા છે. હવે એ માણસ રજૂઆત કરી રહ્યા હતા, ફેડ જાલીને અહીંથી ખેંચીને ત્યાં સુધી લઈ ગયા છે. ગાડીમાં ધક્કો મારીને નાખી દીધા છે એમને. હવે આ કોઈ રીત છે હવે હાથ કરવા? આવી રીતે આ લઈ જશે. આવી ફૂલ તાનાશાહીમાં તો વિદ્યાર્થી કોનો સપોર્ટ લેશે? અમારે ક્યાં જવાનું? કોની સાથે રજૂઆત કરવાની? રજૂઆત કરવા આવે તો લોકો આવી રીતના વાત કરે છે, આવી રીતના કરે છે. આટલા દૂરથી અમે આવીએ છીએ, 1-2 થઈ ગમે ત્યાં રોકાઈને અમારે રહેવું પડતું છે. તમારે રજૂ કરવાનું જે આવે છે એ લોકોને તો આવી રીતના લઈ જાય તો અમારે શું કરવાનું હવે? તો અત્યારે આ જે વિદ્યાર્થીઓ છે, ઉમેદવારો છે, તેઓ પોલીસ ભરતી બોર્ડને રજૂઆત કરવા આવ્યા છે. તેમનું કહેવું છે કે પોલીસે તેમની સાથે સારું વર્તન નથી કર્યું. આ સંચાલકો છે તેમની સાથે પણ આપણે વાત કરી. આશા રાખીએ કે આમાંથી પણ કોઈ જ્યારે વિભાગમાં જોડાય, કોઈ પણ વિભાગમાં જોડાય ત્યારે તે નાગરિકો સાથે સારું વર્તન કરે એવી અપેક્ષા આપણે પણ રાખીએ છીએ અને જલ્દીથી જલ્દી તેમની માગો સંતોષાય. વારંવાર આપણે ગુજરાતમાં જોઈએ છીએ ક્યારેક પેપર ફૂટે છે, ક્યારેક છબરડા થાય છે સરકારી ભરતીમાં, ક્યારેક શિક્ષકો હોય, ક્યારેક આંગણવાડીની બહેનો હોય, પોલીસ ભરતી બોર્ડ હોય, તમામ જગ્યાએ આ પ્રકારના પ્રશ્નો હંમેશા ઊભા રહે છે. ક્યારે આ બધું એકદમ ક્લિયર થશે તે હવે જોવું રહ્યું. નમસ્કાર. પોલીસ ભરતી બોર્ડની પરીક્ષાને લઈને જે સમસ્યા છે તેની રજૂઆત કરવા માટે કેટલાક ઉમેદવારો છે, તેમના વાલી પણ દૂરથી અહીંયા ગાંધીનગર આવ્યા છે. તેમની પાસે જ વાત કરીએ, તેમની પાસેથી જ જાણીએ. શું નામ છે આપનું, ક્યાંથી આવ્યા છે? ચુનીભાઈ થોરી ગામભોયથી આવું છું. શા માટે આજે અહીંયા આવવું પડ્યું? સાહેબ, આ છોકરાની પરીક્ષાઓ આવીને એમાં જો માર્ગ નથી મળ્યા. છેલ્લા 10 વર્ષથી અમે એમને ભણાવીએ છીએ, આજે 7-8 વર્ષથી. તો અમે મજૂરી કરીએ, 300 રૂપિયા રોજમાં મજૂરી કરીએ છીએ અને વારંવાર એકવાર એવું થયું તો પરીક્ષા કંઈક ફેલ થઈ, કંઈક લોચા પડ્યા, બીજી વખતે કંઈક લોચા પડ્યા, ત્રીજી વખતે પણ આવું કંઈક થયું છે. એટલે અમે રજૂઆત માટે આવ્યા હતા કે સાહેબોને આપણે કંઈક કહીએ. શું કામ કરો છો તમે? બસ હાથ મજૂરી જ કરીએ છીએ. બરાબર. તો વારંવાર છોકરા આટલી મહેનત કરતા હોય ને પછી આવું થાય તો દુઃખ તો થતું હશે? સાહેબ, રાતે ઊંઘતા નથી છોકરા, આંખો એમની લાલ બમ થઈ જાય, ખાવાનું પણ ભૂલી જતા હોય છે. શું કહેવું છે સરકારને? શું કહેવું? સરકારને એ જ કે ગમે તે કરો પણ આમને કંઈક હરખાઈ કરો, બધાને સરખા રાખો, એમ અમારું એવું કહેવું એવું છે. શું નામ છે તમારું? ચંદુભાઈ છગનભાઈ શું થોડી કામ કરો છો તમે? મજૂરી કરીએ છીએ. મજૂરી કરો છો. શું કહેજો સરકારને? શું કહેશો? સરકારને એક જ છે કે છોકરાને જે ગુજરાતી વ્યાકરણમાં જે સમસ્યાથી છે એનો કોઈકનો કોઈક નિકાલ અને નિર્ણય સારો લેવો જોઈએ. અને એમાં બધા છોકરાની ભલાઈ છે કે અમારે તો છોકરા આજે 5 વર્ષથી ટ્યુશન કરે, એ પૈસા નથી તો ઉછી ઉધારા કરી કરીને એમને ટ્યુશન કરે, ગાડી ભાડા મોકલવા પડે હિંમતનગર સુધી. તો પણ આ બીજી વખતે આવું થયું છે. એટલે હવે તો અમે થાકી જાય. સરકારને આજે જે કરીએ છીએ કે આનો કોઈક નિર્ણય આપો અમને. સાહેબ, જેને દિલ્હી જોઈ જ નથી, કોઈ કહે કે આ મેલ ક્યાં આવ્યું, આવું બધું પૂછવામાં આવ્યું. છોકરાને અમે બહુ ધમકાયા કે એટલે તમે આ ભણ્યા તો કર્યું શું? એટલે કે બાપા અમે જે ભણ્યા છે ને અમારે જે આવતું હતું એ તો આવ્યું જ નથી આમાં, આ તો બીજું બધું આવ્યું છે અંદર. મોટા પ્રોફેસરોનું જે પૂછવાનું આવતું એવું કંઈક પૂછ્યું છે. એટલે સરકારને અમારી જે પૂછવામાં આવ્યા છે ક્લાસ 1 અધિકારી જેનું 1 લાખ રૂપિયા પગાર છે, પોલીસ વાળાને પૂછ્યા છે, પણ ક્યાંથી છોકરાને આવડે? જે એમને જે વાંચ્યું છે, જે મહેનત કરી છે, તો આવ્યું જ નથી. એટલે એ પછી આવું ખોટો પેલો કર્યો છે છોકરા હાથે. તો આ કેટલાક વાલી છે તેમની પણ